નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 15 આપણી આસપાસની હવા। પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલું, હવા શું છે? તો જવાબ આવશે બી। 2, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે? જવાબ આવશે સી। 3, હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? જવાબ આવશે સી। 4, પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે? જવાબ આવશે એ। 4, લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે? જવાબ આવશે બી। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। 1, પર્વતારોહકો ઊંચા પર્વત પર ચડતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે? જવાબ આવશે ઓક્સિજન। 2, હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે? તો જવાબ આવશે નાઇટ્રોજન। 3, હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે? જવાબ આવશે 1/5। 4, કાચના પ્યાલામાં બરફ મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી બને છે। આ પ્રવૃત્તિમાં હવાના કયા ઘટકની હાજરી સાબિત થાય છે? જવાબ આવશે પાણીની વરાળ। 4, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? જવાબ આવશે 0.04%। 6, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે। આ ક્રિયાને શું કહે છે? જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ। 7, હવામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે? જવાબ આવશે ગ્લાઇડર। 3, પ્રશ્ન, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। હવાના મુખ્ય 2 ઘટકો જણાવો। તો જવાબ આવશે નાઇટ્રોજન અને ઓક્સિજન। 2, આપણે ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ? જવાબ આવશે આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ। 3, સળગતી મીણબત્તી પર ઊંધો કાચનો પ્યાલો ઢાંકી દેવાથી શું થાય છે? જવાબ, સળગતી મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દેવાથી થોડીવારમાં મીણબત્તી બુઝાઈ જાય છે। 4, ફ્રીજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતા શું થાય છે? તો જવાબ છે, ફ્રીજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પ્યાલામાં રેડવામાં આવતા પ્યાલાની બહારની સપાટી પ્રથમ ઝાંખી પડે છે અને પછી તેના પર પાણીના ટીપાં બાજે છે। 5, હવા હોડી ચલાવવામાં કઈ રીતે મદદરૂપ બને છે? તો જવાબ, હોડીના સઢમાં હવા ભરાવાથી તે હોડીને આગળ ધકેલે છે અને હોડી પાણી પર તરે છે। 6, પવન શાના ફેલાવવામાં મદદ કરે છે? જવાબ, પવન ઘણા ખરા બીજના ફેલાવવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવવામાં મદદ કરે છે। 7, વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે જોવા મળે છે? જવાબ, વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ, ઝાકળ કે હિમ સ્વરૂપે હોય છે। પ્રશ્ન 4, વ્યાખ્યા આપો। પહેલું છે વાતાવરણ। પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે। બીજી છે વ્યાખ્યા પવન, તો ગતિમાન હવાને પવન કહે છે। ત્રીજી વ્યાખ્યા ભેજ, હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, હવાનું બંધારણ જણાવો। જવાબ, હવા મિશ્રણ છે। હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ 78%, ઓક્સિજન વાયુ 21% અને બાકીના 1%માં કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઓર્ગોન તથા અન્ય વાયુઓ છે। પ્રશ્ન 2, પવન એટલે શું? તો આપણે પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓના ઉદાહરણ આપો। તો ગતિમાન હવાને પવન કહે છે। આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓ નીચે મુજબ છે। 1, વૃક્ષોના પાંદડા હલતા દેખાય છે। 2, મંદિરની ધજા લહેરાય છે। 3, સૂકવેલા કપડાં દોરી પર ઝૂલે છે। 4, માથાના વાળ વિખરાઈ જાય છે। પ્રશ્ન 3, પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને સહેજ ત્રાંસો રાખી ડૂબાડતા પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે। આમ થવાનું કારણ જણાવો। તો જવાબ, ખાલી પ્યાલામાં હવા રહેલી છે। પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને ઊંધો ડૂબાડતા હવા બહાર નીકળી શકતી નથી। તે પ્યાલાને ત્રાંસો કરતાં તેમાંથી હવા પાણીમાં થઈને પરપોટા સ્વરૂપે વાતાવરણમાં આવે છે। આથી પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે। પ્રશ્ન 4, બહારની સપાટી ચકચકિત હોય તેવા પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટી ઝાંખી પડે શા માટે દેખાય છે? જવાબ, પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહારની સપાટીને સ્પર્શતી આજુબાજુની હવા ઠંડી પડે છે। આથી હવામાંની પાણીની વરાળ ઠંડી પડે છે। હવામાંના
પાણીની વરાળ વધુ ઠંડી પડતાં તેનું ઘનીભવન થઈ પાણીના બિંદુઓ રૂપે પ્યાલાની બહારની સપાટી પર બાજે છે. તેથી પ્રશ્ન 5, હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે તે જણાવો. તો 1, સાયકલ, સ્કૂટર, રિક્ષા, મોટરકાર, ટ્રક, વિમાન અને ગાડાના પૈડામાં હવા ભરવામાં આવે છે. 2, કપડાં સુકાય છે તે પણ હવાને આભારી છે. 3, બીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગરજના ફેલાવવામાં મદદ કરે છે. 4, પ્રાઇમસ અને પેટ્રોમાસને પંપ મારવા માટે હવા જરૂરી છે. 5, પક્ષીઓના અને વિમાનના ઉડ્ડયન માટે હવા જરૂરી છે. પ્રશ્ન 6, હવાના 2 ગુણધર્મો જણાવો. 1, હવાને રંગ નથી તથા હવા પારદર્શક છે. 2, હવા જગ્યા રોકે છે. 3, હવાને દળ હોય છે. પ્રશ્ન 7, પવનચક્કીના ઉપયોગો જણાવો. તો 1, ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે. 2, અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે. 3, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે. પ્રશ્ન 6, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. પહેલું કારણ, ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે. જવાબ છે, ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી. તેથી પ્રશ્ન 2, આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ. તો જવાબ છે, નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થ આવેલા છે. આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાંના ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થને લીધે ગળાઈને જાય છે. તેથી આવી અશુદ્ધિઓ શ્વસન તંત્રમાં જતી અટકે છે. વળી નાકની આંતરત્વચા પરથી હવા પસાર થતાં ગરમ થઈને જાય છે. માટે 3, હવા મિશ્રણ છે. જવાબ, હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય વાયુઓ આવેલા છે. હવામાં રહેલા વાયુઓ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. વળી જુદી જુદી જગ્યાએ હવામાં રહેલા આ વાયુઓનું પ્રમાણ સહેજ જુદું હોય છે. આ મિશ્રણના ગુણધર્મો છે. હવા આ ગુણધર્મો ધરાવતી હોવાથી હવા મિશ્રણ છે. પ્રશ્ન 7, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો પહેલું છે, હવાને જોઈ શકાતી નથી. તો સાચું. 2, હવા સંયોજન છે. તો ખોટું. 3, પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે. તો સાચું. 4, હવા જગ્યા રોકતી નથી. તો ખોટું. 5, મીણબત્તીનું દહન ફક્ત હવામાં ઓક્સિજનની હાજરી હોય ત્યાં સુધી થઈ શકે છે. તો સાચું. 6, વનસ્પતિને પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તો સાચું. પ્રશ્ન 8, ખાલી જગ્યા પૂરો. પહેલું છે, પૃથ્વીની આજુબાજુ હવાના સ્તરને ખાલીયા કહે છે. જવાબ આવશે વાતાવરણ. 2, હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ખાલીયા ટકા છે. તો જવાબ આવશે 21. 3, હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલીયા ટકા છે. જવાબ આવશે 78. 4, દરેક સજીવનું જીવન ટકાવી રાખવા શ્વસનમાં હવામાંનો ખાલીયા વાયુ જરૂરી છે. જવાબ આવશે ઓક્સિજન. 5, વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખાલીયાનું ઉત્પાદન કરે છે. જવાબ આવશે ઓક્સિજન. પ્રશ્ન 5, જોડકા જોડો. વિભાગ A અને વિભાગ B. પહેલું છે, ઓક્સિજન. જવાબ આવશે C. 2, નાઇટ્રોજન. તો જવાબ આવશે D. 3, કાર્બન ડાયોક્સાઇડ. તો જવાબ આવશે A. 4, પાણીની વરાળ. જવાબ આવશે B. અહીંયાથી આપણે લખવાનું છે C, D, A, B. પ્રશ્ન 10, નીચેના પ્રયોગનું વર્ણન કરો. પહેલો પ્રયોગ છે, હવા જગ્યા રોકે છે તે દર્શાવો. સાધન સામગ્રી, સાંકડામાં ઓવાળી કાચની શીશી, કાચનું પાત્ર, પાણી. આકૃતિ દોરેલી છે આપણને. તો પદ્ધતિ, એક પહોળા કાચના પાત્રમાં પોણા ભાગ સુધી પાણી ભરો. સાંકડામાં ઓવાળી કાચની શીશીને તેમાં ઊંધી દાખલ કરો. શીશીમાં પાણી દાખલ થાય છે કે નહીં તે જુઓ. હવે શીશીને પાણીમાં સહેજ ત્રાંસી કરો. તમારું અવલોકન નોંધો. અવલોકન, શરૂઆતમાં ઊંધી રાખેલી શીશીમાં પાણી દાખલ થતું નથી. શીશીને ત્રાંસી કરતાં બુડબુડ અવાજ સાથે હવાના પરપોટા બહાર નીકળતા દેખાય છે અને શીશીમાં પાણી દાખલ થતું જાય છે. નિર્ણય, હવા જગ્યા રોકે છે. બીજો પ્રયોગ, જમીનની માટીમાં હવા હોય છે તે દર્શાવવું. સાધન સામગ્રી, ખેતરની માટીનું સૂકું ઢેફું, કાચનો પ્યાલો, પાણી. આકૃતિ, તો અહીં આકૃતિ આપણને આપેલી છે. પદ્ધતિ, 1, ખેતરમાંથી માટીના 2-3 નાના ઢેફા લાવી તેને સૂકવો. 2, કાચના પ્યાલામાંના માટીના સૂકા ઢેફા મૂકો. 3, પછી પ્યાલામાંના ઢેફા પર
ધીમેથી ઢેફા ડૂબે તેટલું પાણી રેડો. 4. થોડી વાર પછી પ્યાલામાંના પાણીનું અવલોકન કરો. અવલોકન: માટીમાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે. નિર્ણય: જમીનની માટીમાં હવા રહેલી છે. 3. દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ: દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરવું. સાધન સામગ્રી: કાચનો પ્યાલો, મીણબત્તી, દિવાસળીની પેટી. પદ્ધતિ: 1. મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો. 2. મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો. થોડી વાર પછી અવલોકન કરો. તો અવલોકન: મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા તે બુઝાઈ જાય છે. નિર્ણય: દહન માટે હવા જરૂરી છે. પ્રયોગ 4. પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો હેતુ: પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે દર્શાવવું. સાધન સામગ્રી: કાચનો બીકર, ત્રિપાઈ, તારની જાળી, બર્નર, પાણી. પદ્ધતિ: 1. કાચના બીકરમાં થોડું પાણી લો. 2. તેને ધીમેથી ગરમ કરો. 3. પાણી ઉકળવા માંડે તે પહેલાં બીકરની અંદરની સપાટીનું નિરીક્ષણ કરો. અવલોકન: બીકરના તળિયે હવાના નાના પરપોટા જોવા મળશે. નિર્ણય: પાણીમાં હવા દ્રાવ્ય હોય છે. પ્રશ્ન 11. વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપ-લે માટે એકબીજાને મદદ કરે છે? તો જવાબ: લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. વનસ્પતિઓએ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે. પ્રાણીઓએ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી બને છે. આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સમતોલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બને છે. પછી પ્રવૃત્તિ: હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે તે સાબિત કરવું અથવા દહન માટે હવામાં ઓક્સિજન વાયુ જરૂરી છે તે સાબિત કરવું. સાધન સામગ્રી: સરખા કદની નાની 2 મીણબત્તી, કાચના પહોળા વાસણો, કાચનો પ્યાલો. પદ્ધતિ: 1. 2 સમાન કદની નાની મીણબત્તી કાચના પહોળા વાસણમાં ગોઠવો. 2. બંને મીણબત્તી સળગાવો. 3. એક મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકો. બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો. 4. બંને મીણબત્તીનો ધ્યાનથી અવલોકન કરો. 5. શું બંને મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કે કોઈ ઓલવાઈ જાય છે? તો અવલોકન: કાચના પ્યાલા વડે ઢંકાયેલી મીણબત્તી થોડા સમય પછી ઓલવાઈ જાય છે જ્યારે બીજી મીણબત્તી સળગતી રહે છે. નિર્ણય: હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ